સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 4 મોટા નિર્ણયો લીધા છે। ડુંગળી પરની નિકાસ ડ્યુટી 40% હતી તે ઘટાડીને 20% કરવામાં આવી છે। ખેડૂતો હવે ડુંગળીની વધુ નિકાસ કરી શકશે। જ્યારે ખાદ્ય તેલ પર 20% આયાત ડ્યુટી નાખવામાં આવી છે। રિફાઇન્ડ ઓઇલ પરની બેઝિક ડ્યુટી વધારીને 32.5% કરાઈ। બાસમતી ચોખા પરની લઘુત્તમ નિકાસ ડ્યુટીને દૂર કરાઈ છે। હવે ખેડૂતો બાસમતી ચોખાની વધુ નિકાસ કરી શકશે। છેલ્લા 5 વર્ષમાં ચોખાની નિકાસનો અંદાજ। આવા ઝાઝા અને તાજા સમાચાર મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી હવે પછીના નવીન સમાચાર તરત જ તમને નિયમિત મળતા રહે।